સુરત મનપા દ્વારા જય હિન્દના નારા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતનાઓ જોડાયા હતા. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની અદમ્ય દેશભક્તિના પ્રતીક અને જય હિન્દના નારા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વિવિધ સમિતિઓના સભ્યો, એસએમસીના અધિકારીઓ, કોર્પોરેટરો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે વિવિધ સરકારી તથા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. તો ઉપસ્થિત પદાધિકારીઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે નેતાજીનું જીવન ત્યાગ, શૌર્ય અને અખંડ દેશભક્તિનું પ્રતીક છે અને તેમના વિચારો આજની યુવા પેઢી માટે માર્ગદર્શક છે. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીતો, જય હિન્દ અને વંદે માતરમના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. તો અંતે નેતાજીના આદર્શોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામના રિયલ હીરો નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે. તેમને આખો દેશ વંદન કરી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સુભાષ ચોકમાં જે જગ્યા પર તેઓ આવ્યા હતા તે જગ્યા પર તેમને તમામ જનપ્રતિનિધિ દ્વારા સૂત્રાંજલિ કરવામાં આવી છે અને વંદન કરી રહ્યા છે. સુભાષચંદ્ર બોઝે અનેક પરાક્રમો કર્યા છે. તેમના કાર્યોથી આજે પણ આજની યુવા પેઢીને, આવનાર યુવા પેઢી પ્રેરણા લે છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આઝાદીના 75 વર્ષ પછી તેમને તેમના પરાક્રમને હિસાબે ભારત સરકાર દ્વારા આજે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ મનાવવા માટે ભારત સરકાર દર વર્ષે પરાક્રમ દિવસ મનાવી રહ્યો છે. ફરી એકવાર સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક મહાપુરુષે બલિદાન આપ્યું છે, પણ તેમાં જો નામ પ્રથમ આવતું હોય તો આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ. હું તમામ સુરતી વખતે તેમને વંદન કરું છું. સુરતના ઉધના ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગમાં દાઝેલા 5 પૈકી 2 કામદારોના હોસ્પિટલના બિછાને મોત નીપજ્યા હતા. સુરતના ઉધનામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝેલા 5માંથી 2 કામદારોના મોત નીપજ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 5 દાઝેલા કર્મચારીઓમાંથી 2ના હોસ્પિટલના બિછાને જ મોત નીપજ્યું હતું. તો ઉધનાના પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી. હાલ તો 2 કામદારોના મોતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત હોય તેમ શાળાએ જતા બાળકો, રાહદારીઓ પર શ્વાનો દ્વારા હુમલો કરાતા સિવિલમાં સવારથી જ રસી રખાવવા માટે દર્દીઓની લાઈન જોવા મળી. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોય તેમ શાળાએ જતા બાળકો, રાહદારીઓ પર શ્વાનનો હુમલો જોવા મળ્યો હતો, જેને લઈ હુમલામાં ઘાયલ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાનનો ભોગ બનેલા દર્દીઓની લાઈન જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજના 100થી વધુ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે, જેમાં પાંડેસરા, લીંબાદ, ઉધના, ડિંડોલી, સચિન વિસ્તારમાં લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. તો સુરત મનપા રસીકરણ, ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે, છતાં શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3 ના પેશન્ટો આવે છે. ખાસ કરીને બચ્ચા અને ઉંમરલાયક લોકો છે એ લોકોને કેવી પ્રકારના આવે? બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કહે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ એવા આવે છે. અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે. ખાસ કરીને હમણાં 4-5 દિવસમાં જોવાય કોઈ એવા પેશન્ટ આવ્યો છે ડોગ બાઇટમાં જેને સર્જરીની જરૂર પડી? અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં યુટ્યુબર દ્વારા બેફામ રીતે કાર હંકારી બાઇક સવારોને અડફેટે લીધો હતો. તો અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો મળતા લોકોએ તેને મેથી પાક આપ્યો હતો. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા
ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે 2 બાઇક સવારોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા છે. જ્યારે રોષે ભરાયેલા લોકોએ ઇન્ફ્લુએન્સરને પકડીને મેથી પાક ચખાડ્યો હતો. કાર ચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશામાં ધૂત હોવાનું જણાવ્યું હતું. ફક્ત એટલું જ નહીં, કારની તપાસ કરતા અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. હાલ પોલીસે તેની અટકાયત કરી ઇજાગ્રસ્ત બાઇકરોને હોસ્પિટલે ખસેડ્યા હતા. સુરત એલસીબીની ટીમે એચટીયુના લોકરક્ષક અને વચેટિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એચટીયુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નાકાભાઈ ઠાકરિયાએ અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે. લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે 25,000ની લાંચની માંગણી કરી હતી. તો બનાવને લઈ એસીબીમાં ફરિયાદ કરાતા આખરે એસીબીએ ઝટકો ગોઠવી લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાને વચેટિયા રોનક ત્રિવેદીને ઝડપી પાડી બંનેને સળિયા પાછળ ધકેલી દીધા હતા. જી સર. સર શું કહેશો પાના નામે એસીબીએ રેડ કરીને પકડી શું છે? જી, ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે. એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ લોકરક્ષક છે એટલે હાલ એમનું ફિક્સ જ પગાર છે. મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી, એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવે પેટે 25,000ની માગણી કરેલી. ટોલ ફ્રી નંબર અન્વયે બરોડાની એસીબીની ટીમ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી છે.